હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું। ગણેશ વિસર્જન દરમિયાન આ ઘર્ષણ સર્જાયું। હોર્ડિંગ પર ધાર્મિક ઝંડાને લઈને ઘર્ષણ થયું હતું। એક જૂથે ઝંડો ઉતારવા માટે કહ્યું અને ત્યારબાદ આ ઘર્ષણ થયું। ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। ગણેશ વિસર્જન હોવાથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા, પરંતુ પોલીસે આખા મામલા પર કાબુ મેળવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો। આ મોતની અડફેટ ગુજરાત સામાન્ય હવે લઈ રહ્યું છે, કારણ કે રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ થાય છે ને ત્યારબાદ પોલીસો હવે આવી જ રીતે આવીને તમને ખુલાસાઓ આપે છે। પરંતુ બીજો એક ખુલાસો, બીજો એક ભડાકો, બીજી એક અડફેટ રાજકીય હતી અને જૂનાગઢની સામે આવી। જૂનાગઢમાં ભાજપનો આંતરિક કલેશ એ હદે બહાર આવ્યો કે કોઈ સીસીટીવીના એ અકસ્માતના દ્રશ્યોને પણ ટક્કર મારે એવો, કારણ કે આ પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા છે, જેમણે પત્ર લખ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને એમણે ખુલ્લેઆમ જે વાતનો ઉલ્લેખ કર્યો છે, જેને જોઈને ભાજપના નેતાઓના ભવા અદ્દર ચડી જાય। કારણ કે એમણે આરોપ લગાવ્યો છે જિલ્લા ભાજપના અધ્યક્ષ પર અને એમણે એમ કહ્યું કે આ એક વ્યક્તિ છે કે જે અનેક હોદ્દાઓ ભોગવે છે અને એની સાથે સાથે ભાજપનું કાર્યાલય કમલમ ગેરકાયદેસર રીતે બનાવ્યું છે અને એની સાથે જૂનાગઢમાં જે પૂર આવે છે, જૂનાગઢને પૂર લાવવા માટે જે આમંત્રણ આપે છે અને એ વોકળો, જે વોકળાની ઉપર ગેરકાયદેસર બાંધકામ કોણે કર્યું છે તો એનું એકમાત્ર નામ છે અને એ છે કિરીટ પટેલ। એવો આરોપ બીજા કોઈએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડાએ લગાવ્યો છે અને એની સાથે સાથે કનુ ભાલાળાએ પણ આવા જ આરોપ લગાવ્યા છે। એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે, અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો। એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમ ન હોય તો આ બરાબર નહીં, અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી। પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દા આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે। જો આખા ગુજરાતમાં આવું ન થતું અને જૂનાગઢમાં શા માટે? આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો કમાવો દીકરો સૌને ગમે। આવું જ કાંઈક જૂનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે। આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને, તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામજોગ એવો ખુલાસો કર્યો, લેટર લખ્યો। સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે, મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે। ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે, બરાબર, જે જિલ્લા પ્રમુખ જૂનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ, કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી। હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા। અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં ભાવનગરમાં મુકાઈ। ભાવનગરમાં સભ્ય બનાવવાની લાયમાં નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને નેતાઓ હવે જઈ રહ્યા છે સીધા હોસ્પિટલ। અરે હોસ્પિટલ કોઈ બીમાર થઈને નહીં, પરંતુ સભ્યો બનાવવા માટે જાય છે। દર્દીઓના સગાઓને પકડવાના અને 500 રૂપિયાની ઓફર આપી દેવાની, તમે 100 સભ્ય બનાવો, 500 રૂપિયા મારી પાસેથી લઈ જાઓ। આ ખુલ્લી ઓફરો ભારતીય જનતા પાર્ટીમાં હવે ચાલી રહી છે। કોંગ્રેસને પણ દોડવા માટે ઢાળ મળી રહે તેવી પરિસ્થિતિ છે, પરંતુ જોવાનું એ છે કે સભ્યો બનાવવાની લાયમાં 500 રૂપિયાનું વિતરણ કઈ અંશે યોગ્ય છે એ પણ લોકો પૂછી રહ્યા છે। મોકલી દેવાના એટલે એનો તને મેં તને કીધું નહીં મળ્યું, પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણા નહીં પછી કહેતા નહીં પણ તારા મને હવા મળી જાય એટલે તારા મને બોલાવવા એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં તમે બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું। તમે વિસ્તારમાં જાઓ કે નહીં, આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય, 1000 રૂપિયા ઘરે કરો, ગમે ત્યાં કરો, ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું, અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે, ના પાડે એને નહીં લેવાનું।
જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી ગયા. અરે ભાઈ આ ખુશાવાની મને તમારા હગાવાળા એને આગળ લાઈન લઈ લો ઘડી દાદા 100 બને એટલે 500 મારી પાસેથી લઈ જવાના. અને આવું જ રાજકોટમાં પોલીસ પણ કરે છે. તમારા વેચાય તો થોડા અમને આપી દેવાના. શું દારૂની બોટલો, થેલીઓ, પડીકીઓ, પોટલીઓ, આપણે જેના નામથી ઓળખીએ છીએ બધું જ. રાજકોટની યુનિવર્સિટીમાં લોકેશન મળ્યું અને યુનિવર્સિટીના લોકેશનમાંથી દારૂનો મોટો જથ્થો મળ્યો. હાટડી મળી લિટરલી. પોલીસે ત્યાં જઈને રેડ પાડી અને લોકેશન હતું યુનિવર્સિટીનું. ત્યારબાદ પોલીસને એમ થયું કે ઓહો ભૂલ થઈ ગઈ, યુનિવર્સિટીમાં નથી મળ્યો, માફ કરજો. યુનિવર્સિટીમાં આવશે તો બહુ મોટો હલ્લો થઈ જશે કે આ શિક્ષણનું કેન્દ્ર છે, અહીંયા તો વિદ્યાર્થીઓ ભણે છે, મા સરસ્વતીનું મંદિર છે, પરંતુ અહીંયા દારૂ કેવી રીતે આવી ગયો? એટલા માટે પોલીસે સરસ મજાની એ વાતને બાજુમાં રાખીને એવું કહી દીધું કે આ તો આવાસ છે, બહુ જ બધું દૂર છે, ત્યાંથી મળ્યો છે, કે યુનિવર્સિટીમાંથી થોડો મળ્યો છે અને આ કર્મચારીની ભૂલથી લોકેશન બદલાયું છે યાર. અને આવું થતું રહે, અમે તપાસ કરીશું આના માટે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ પોલીસની બહાદુરાઈ આ રાજકોટમાં ચાલતા દારૂના હાટડાઓ એની ચાડી ખાય છે કે તમે કઈ હદે કામ કરો છો. ભલે યુનિવર્સિટીમાં ના મળ્યું તો ગમે ત્યાંથી મળ્યું, પણ ચાલતી હાટડીઓ તો તમારા નાક પર એક થપ્પડ બરાબર છે, કારણ કે હાટડીઓ તમે હપ્તા ખાઈને જ બનાવડાવી છે. માનવકાંડ થાય છે, અહીંયા લોકો મરી રહ્યા છે, લઠ્ઠાકાંડ થાય છે ગુજરાતમાં, તેમ છતાં પણ આવી હાટડીઓ રાજકોટમાં ગલી ગલીમાં, રાજકોટ જેવા શહેરમાં ચાલી રહી છે. એક મોટો પ્રશ્ન છે. જે મૂળ એફઆઈઆર છે, મૂળ એફઆઈઆરની વિગતમાં યુનિવર્સિટીનો ક્યાંક જિક્ર નહીં. કોલમ નંબર 5માં જે બનાવની જગ્યા છે, આ એક કોઈ બીજી એફઆઈઆરમાંથી એવું માનવું છે મારું કે કોપી પેસ્ટ થઈ ગઈ હશે, તો એના લીધે આ ગેરસમજ ઊભી થઈ છે. પ્રાથમિક તપાસ અત્યારે એસીપી વેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. પ્રાથમિક તપાસનો રિપોર્ટ આવ્યાથી જવાબદારી નક્કી કરવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નહીં મળ્યો, રૈયાધાર વિસ્તારનો છે. પહેલાં કોપરેટરની ભૂલના લીધે કોપી પેસ્ટ થઈ ગયો છે એવું મને. જૂની ભટ્ટી છે જેને નાશ કરવામાં આવેલી છે અને ત્યાં અગાઉ 8 સપ્ટેમ્બરના રોજ કેસ પણ કરવામાં આવેલો છે. તે દિવસની ભટ્ટી છે, જૂના કેસની ભટ્ટી છે અને આ પણ યુનિવર્સિટી કેમ્પસથી બહાર છે. યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ તમે જોયો હતો ને રાજકોટમાં, બરાબર? યુનિવર્સિટીમાં છોકરાઓ ભણતા હોય, પરીક્ષામાં કોપી પેસ્ટ કરે, પણ પોલીસ પણ કોપી પેસ્ટ કરે છે. હવે વાત કરવી છે ગીર સોમનાથની કે એએસઆઈ સહિતના 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તહેવારમાં બંદોબસ્તમાં હાજર ન રહેતા એમની સામે કાર્યવાહી થઈ છે. એએસઆઈ માલદે ભોળા અને કાનજી મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવા બંદર પોલીસ સ્ટેશનના આ કર્મચારીઓ છે કે જેમને સસ્પેન્ડ કરવાની સજા ફટકારવામાં આવી છે. ઉનાના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ફાળવાયો હતો અને આ બંને પોલીસ કર્મચારીઓને થયું કે રજાનો આનંદ લેવા દો, આપણે ક્યાં બંદોબસ્તમાં જવાની જરૂર છે, તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હવે વાત કરવી છે ભાદરવી પૂનમના મેળાની. ભાદરવી પૂનમનો મહામેળો આજે 6થો દિવસ છે. 7 દિવસના મહામેળામાં લાખો માઈ ભક્તો જય અંબેના નાદ સાથે અરવલ્લીની ગિરિકુંદરાઓને ખૂંદતા માયના દર્શન માટે પહોંચતા હોય છે. રસ્તાઓ જાણે ભક્તિમય માહોલમાં લાગતા હોય છે. જગતજનની જગદંબાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. લાખો માઈ ભક્તો રોજે રોજ દર્શન કરી રહ્યા છે. હવે ભાદરવી પૂનમનો આ મહાકુંભ અંતિમ ચરણમાં છે અને આજે 6થો દિવસ છે. આવતીકાલે આ મહામેળાની પૂર્ણાહુતિ થવાની છે. લાખોની સંખ્યામાં માઈ ભક્તો દૂર દૂરથી, હજારો કિલોમીટર દૂરથી પદયાત્રા કરીને, સંઘો લઈને મા જગતજનીના ધામે પહોંચી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.